લાગ્યા કે એલા મને મળ્યા વગર ઘરે નહીં જાતો, મારે તને મળવું છે. દીકરો ખુશ થયો, વાહ આજે તો મહારાજ મને મળશે. એટલે જલ્દી જલ્દી જઈને દરવાજે ઉભો રહ્યો. અહીંયા મહારાજ પૂર્ણાહુતિ કરી વિદાય થયા અને દરવાજે ગયા. દીકરો પગે લાગ્યો, બે હાથ જોડ્યા, કેવા લાગ્યો, મહારાજ બોલો મારે લાયક કોઈ કામકાજ? એટલે 5-5 દિવસ તારા ગામમાં રોકાણો, તારે ખવડાવવું હોય તો ઘેરે આમંત્રણ આપ્યું હોત તો તારા ઘરે હું ભોજન કરવા આવત. ચાલુ કથામાં શું કામ ખવડાવે છે? તો કે મહારાજ તમે એવું નહોતું કીધું કે જ્ઞાન ગંગાનો પ્રવાહ ચાલુ થાય ત્યારે મુખમાં સાક્ષાતમાં ગંગા પ્રગટ થાય? તો કે હા. તો કે મારા માતુશ્રી 15 દિવસ પહેલા જ ગુજરી ગયા. એની અંતિમ ઈચ્છા એવી હતી કે મારા અસ્થિર ગંગાજીમાં પધરાવજો. તો હરિદ્વાર સુધી શું કામ ધક્કો ખાવ? જો અહીંયા જ ગંગા આવતી હોય તો અહીંયા જ ના પધરાવી દઉં? માટે ઘણીવાર ખોટું કરીએ તો હાડકા પણ ખાવા પડે. માટે ધર્મની વ્યાખ્યાને સમજાવતા સાવધાન કર્યા છે કે ધ્યાન રાખજો, આ યુગમાં ઘણીવાર જેવું બહાર હોય એવું અંદર હોતું નથી. અને ત્યારે પરમપૂજ્ય ગુરુદેવ બતાવ્યું કે બેટા આપણી અંદર સત્ય પડ્યું છે અને પ્રગટ કોણ નથી થવા દેતું? કયા 3 આવરણ છે જેનું માનવે ભેદન કરવું પડે છે? માટે બીજો મંત્ર આપણે 3 આવરણ બતાવે છે. એ 3 આવરણ કયા છે એને જોવાનો પ્રયત્ન કરીશું. સત્ય સ્વાર્થ સુશ્રેયોસ્તિ યદાચાર ગોહિતમ તિષ્ઠન્તિ બ્રહ્મ સ્વાર્થો તે સરદુરાગ્રહ એવ ચ સ્વરૂપમ નોતહંતે તે પ્રત્યક્ષમ તસ નિર્ગતમ ભીત્વા ચારણ ગંતુ યથાર્થ દૂરદર્શિત યથાર્થ દૂરદર્શિત. 3 આવરણ ભ્રમ, સ્વાર્થ અને દુરાગ્રહ એની પાછળ જ બેઠો છે. 3 જ પડદા ખોલવાના છે માત્ર, ભગવાનના દર્શન થાય. ભ્રમ, સ્વાર્થ અને દુરાગ્રહ. સ્વાર્થની વ્યાખ્યા આપણે સમજ્યા. સ્વાર્થી માણસનો ક્યારેય ભરોસો કરવો નહીં. સ્વાર્થ હશે ત્યાં સુધી સંબંધ રાખશે અને સ્વાર્થ પૂરો થઈ જાય પછી પણ ઓળખતો નથી. બીજું બતાવ્યું દુરાગ્રહ. પોતાનો આગ્રહ રાખે, હું કહું તેમ કરવાનું, હું કહું ત્યાં જ જવાનું, હું કહું તેમ જ બેસવાનું, હું કહું તેમ જ ચાલવાનું. દુરાગ્રહ વાળો વ્યક્તિ પણ ક્યારેય આગળ વધી શકતો નથી. અને ત્રીજું બતાવ્યું ભ્રમ. ભ્રમ જાગે. આપણે કહીએ ને કે એને ભ્રમ જાગ્યો છે, પોતાને કંઈક સમજવું, હું કંઈક છું, મારા જેવું કોઈ નહીં. ભ્રમ કહીએ ને એને તો ભ્રમ જાગ્યો. એ સારું નહીં. સમજાણું? હે નો સમજા. સમજવાનો પ્રયત્ન કરીએ ટૂંકમાં. પહેલાના જમાનામાં ટીવી નહોતા, નાટકો ભજવાતા હતા. વડીલોને પૂછી જજો, શ્રી રામલીલા, શ્રી કૃષ્ણ લીલા નાટકો ભજવાતા અને લોકો નાટકો ઉપરથી પ્રેરણા લેતા હતા. એમ એક ગામમાં નાટક માટે એક ભાઈને, એક યુવાન ભાઈને નાટકમાં પાત્ર ભજવવાનું આવ્યું રાણા પ્રતાપ. અને રાણા પ્રતાપનો પાત્ર ભજવતા ભજવતા મનમાં ભ્રમ જાગ્યો કે હું જ રાણા પ્રતાપ છું. ઘરમાં રાણા પ્રતાપના કપડા પહેરે, મોટી મૂછો, માથે પાઘડી, હાથમાં ભાલો, હાલતો જાય, ચાલતો જાય, ઘરના બધાને કહેતો જાય હું એટલે કોણ? હું એટલે રાણા પ્રતાપ. એટલે ઘરના ને એમ કે આને નાટકમાં જવાનું ને એટલે પ્રેક્ટિસ કરતો હશે, કરવા દો. રાણા પ્રતાપ ને એમ તો ઘરમાં તો બહુ ફેર્યો, લાવ જરા ગામમાં ફરી આવો. વાંધો નહીં ને આ ગામનું નામ લઉં તો કયો તો ખરા. અમે જ્યાં જઈએ ત્યાં એ ગામનું નામ લઈએ. અમારું ગામ હોય તો અમારા ગામનું નામ લઈએ. લાવ જરાક અરણેજ ગામમાં ફરી આવો. રાણા પ્રતાપના કપડા, મોટી મૂછો, હાથમાં ભાલો, માથે પાઘડી, ગામમાં હાલતો જાય, ચાલતો જાય, જે કોઈ મળે એને કે હું એટલે કોણ? હું એટલે રાણા પ્રતાપ. એટલે બધાને એમ કે આ એનું ખસી ગયું છે, ફરવા દો રાણા પ્રતાપને. રાણા પ્રતાપને એમ થયું કે હું અહીંયા ગામમાં તો બહુ ફેર્યો, લાવ જરાક મોટા શહેરમાં ફરી આવું. અમદાવાદ. અમદાવાદની બસ આવી, બસ ઊભી રહી, કંડક્ટરે દરવાજો ખોલ્યો અને જેવો બસમાં પગથિયા ચડતા જાય અને રાણા પ્રતાપ કંડક્ટરને કહેતા જાય હું એટલે કોણ? હું એટલે રાણા પ્રતાપ.
કંડક્ટર કે આને વતાવ્યા જેવું નથી, આવવા દો બસમાં. રાણા પ્રતાપ બસમાં ચડ્યા, દરવાજો બંધ થયો, બસ અહીંથી ઉપડી અને આખી બસ મુસાફરોથી ભરેલી હતી. આનંદ કિલોલથી મુસાફરી કરતા હતા, પણ રાણા પ્રતાપે બસમાં પ્રવેશ કર્યો. હાલતો જાય, ચાલતો જાય, બસમાં મુસાફરોને કહેતો જાય, હું એટલે કોણ? હું એટલે રાણા પ્રતાપ. એટલે બધા વિચાર કરવા લાગ્યા, આનો ભરોસો નથી, હાથમાં ભાલો છે. એટલે બધા ચૂપ થઈ ગયા. ડ્રાઈવર વિચાર કરવા લાગ્યા કે બસમાં આટલી બધી શાંતિ ક્યાંથી આવી? જરાક પાછળ ફરીને જોયું તો ડ્રાઈવર અને રાણા પ્રતાપની નજર એક થઈ. ડ્રાઈવર ને રાણા પ્રતાપ કહેવા લાગ્યા, હું એટલે કોણ? હું એટલે રાણા પ્રતાપ. ડ્રાઈવર વિવેકશીલ હતા. કંડક્ટરને ઈશારો કર્યો. અરણેજથી બસ ઉપડી. અમદાવાદ જતા જતા અધવચ્ચે વેરાન જગ્યા આવી, મોટા મોટા ઝાડ આવ્યા. ત્યાં ડ્રાઈવર બસ લઈ ગયા અને કંડક્ટરે ઘંટડી મારી, ચિત્તોડગઢ ચિત્તોડગઢ. રાણા પ્રતાપ ત્યાં ઉતરી ગયા અને બસ ત્યાંથી વિદાય થઈ ગઈ. રાણા પ્રતાપનું શું થયું કોઈને ખબર પડી નહીં. માટે ભ્રમમાં રાજતા વ્યક્તિની આવી દશા થાય છે. ભ્રમ પણ સારો નથી. ત્યારે આ ત્રણ આવરણોનું ભેદન કોણે કર્યું? પરમ પૂજ્ય ગુરુદેવ બતાવ્યું, બેટા હરિશ્ચંદ્ર રાજા જે સત્યવાદી બન્યા. આજે જ્યાં સત્યની વાત આવે ત્યાં હરિશ્ચંદ્ર રાજાને યાદ કરવામાં આવે છે. ગુરુ વિશ્વામિત્રનો આદેશ કે તમે વ્રતનું પાલન કરી રહ્યા છો તો કેમ ખબર પડે? માટે તમારે રાજપાટને છોડી દેવું જોઈએ. ગુરુના આદેશ પ્રમાણે ગુરુના ચરણે રાજપાટને હરિશ્ચંદ્ર રાજા સોંપી દે છે. ગુરુદેવને પ્રાર્થના કરવા લાગ્યા, ગુરુદેવ મને આશીર્વાદ આપો કે અજાણી જગ્યાએ જઈને હું મારા વ્રતનું પાલન કરીશ. ગુરુદેવ આશીર્વાદ આપે છે. ત્યાં જ એમના ધર્મપત્ની તારામતી દોડતા દોડતા આવે છે. હરિશ્ચંદ્રને કહેવા લાગ્યા કે હું પણ તમારી સાથે આવીશ. હરિશ્ચંદ્ર કહેવા લાગ્યા, હે દેવી, અજાણી જગ્યા છે, જ્યાં કોઈ ઓળખતું નથી, જાણતું નથી, ત્યાં હું જાઉં છું. રહેવાનું મળશે કે નહીં, ખાવાનું મળશે કે નહીં, માટે તમે રહેવા દો. તારામતી કહેવા લાગ્યા, ના પતિદેવ, તમે જ્યાં જશો ત્યાં તમારા સહયોગ માટે હું તમારી સાથે આવીશ. પરમ પૂજ્ય ગુરુદેવે બતાવ્યું, બેટા ધર્મપત્ની કોને કહેવાય? કે પતિ ધર્મનું કાર્ય કરતો હોય, સહયોગ આપે, એને ધર્મપત્ની કહેવાય. અને પત્ની જો ધાર્મિક કાર્ય કરતી હોય તો પતિ એને સહયોગ આપે તો એને ધર્મપત્ની કહેવામાં આવે છે. તારામતી અને હરિશ્ચંદ્ર ગુરુદેવના આશીર્વાદ લે છે. ત્યાં જ નાનકડો દીકરો રોહિત દોડતો દોડતો આવે, જેની ઉંમર બહુ નાની બતાવવામાં આવી છે. ફૂલ જેવું કોમળ નાનકડું બાળક દોડતો દોડતો આવે છે. માનો હાથ પકડી લે છે. માં, હું પણ તારી સાથે આવીશ તને સહયોગ આપવા માટે. પતિ પત્ની નાના ફૂલ જેવા કોમળ બાળકને લઈને અજાણી જગ્યાએ જાય છે, જ્યાં કોઈ ઓળખતું નથી, જાણતું નથી. પતિ પત્ની વિચાર કરે છે, મફતનું નથી ખાવું, માગીને નથી ખાવું, નાનું મોટું કામ કરીને જ પેટ ભરીશ. બતાવવામાં આવ્યું છે હાટ ભરાણો છે. હાટમાં ઊભા ઊભા હરિશ્ચંદ્ર બૂમો પાડે, મને કોઈ કામ આપો, મને કોઈ કામ આપો. નગરનો સેનાપતિ આવે છે, ભાઈ તારે કામ જોઈએ છે? તો કે હા, અમારા નગરના સ્મશાનમાં કોઈ કપાલી નથી, જો કપાલીનું કામ મંજૂર હોય તો ચાલો. કપાલી એને કહેવાય જે સ્મશાનની અંદર મૃતદેહ આવે એને અગ્નિ સંસ્કાર આપવાનું કામ કરે, એને કપાલી કહેવામાં આવે છે. હરિશ્ચંદ્ર કહે છે, ભાઈ મને મંજૂર છે. સેનાપતિ કહે છે, ચાલો મારી સાથે. હરિશ્ચંદ્ર તારામતીને કહેવા લાગ્યા, હે દેવી, મને સરસ કામ મળી ગયું છે, હું વિદાય થઈ રહ્યો છું. તારામતી પોતાના પતિને પગે લાગે છે. થોડી વાર માટે આંખમાં આંસુ આવી જાય છે. મનમાં તારામતી વિચાર કરવા લાગ્યા, મારા આંસુ જોઈ અને મારા પતિનું મન કંઈ કમજોર ના બને. હું તો મારા પતિને સહયોગ આપવા માટે આવી છું, માટે હરિશ્ચંદ્રને ખબર ના પડે એ રીતે તારામતી આંસુ લૂછી નાખે છે. ત્યાં જ નાનકડો દીકરો રોહિત દોડતો દોડતો આવે છે. તારામતી કહેવા લાગ્યા, બેટા તારા પિતાને સરસ કામ મળ્યું છે, વિદાય થઈ રહ્યા છે, પગે લાગી લે. રોહિત પોતાના પિતાને પગે લાગે છે. થોડી વાર હરિશ્ચંદ્રને પણ ચિંતા થવા લાગી.
પરંતુ રોહિતના માથા પર હાથ મૂકીને કહેવા લાગ્યા, બેટા અજાણી જગ્યા છે, તને અને તારી માને કોઈ ઓળખતું નથી, હું તો વિદાય થઈ રહ્યો છું, પણ તું તારી માનું ધ્યાન રાખજે. પોતાની પત્નીની જવાબદારી નાના ફૂલ જેવા કોમળ બાળકને આપીને હરિશ્ચંદ્ર ત્યાંથી વિદાય થાય છે. આ બાજુ તારામતી એકલા પડ્યા છે. મનમાં વિચાર કરવા લાગ્યા, સમય તો વીતવા લાગ્યો છે, એક સંકલ્પ છે મફતનું માગીને નહીં, કામ કરીને જ પેટ ભરવું. તારામતી વિચાર કરવા લાગ્યા કે હું તો હજી ભૂખ્યા દિવસો કાઢી શકીશ, પણ મારું નાનું ફૂલ જેવું કોમળ બાળક કેટલો સમય ભૂખ્યું રહી શકશે? ગમે તેવી માં હોય ને, દુનિયામાં ગમે ત્યાં રહેતી હોય, પણ પોતાના સંતાનને જોવે ને, બિચારી પથારીમાંથી ઊભી ન થઈ શકતી હોય ને, પણ પોતાના બાળકને જુએ ને, માના હૃદય ભાવથી છલકાઈ જાય. અને એક ઈચ્છા એની હોય કે મારા બાળકને હું શું ખવડાવી. ઊભું ના થવાતું હોય તો પકડીને એ ઊભી થઈને કે બેટા તારે ખાવું છે ને, હું તને રસોઈ બનાવી આપું. ચાલી ન શકતી, પોતાના માટે ક્યારેય એ ચાલીને ઊભી ના થતી હોય, એના સંતાનને જોવે અને બેઠી થઈ જાય. તારામતીને પણ ચિંતા થવા લાગી કે મારો દીકરો કેટલો સમય ભૂખ્યો રહી શકશે. હાટમાં ઊભા તારામતી બૂમો પાડવા લાગ્યા, મને કોઈ કામ આપો, મને કોઈ કામ આપો. એક બેન આવી, બેન તારે કામ જોઈએ છે? તો કે હા, મારા ઘરમાં કોઈ કામવાળી નથી, જો કામવાળીનું કામ તને મંજૂર હોય તો ચાલ. આજે દીકરાને ખવડાવવા માટે તારામતી કામવાળી બનવા તૈયાર થઈ છે. બેન મન મંજૂર છે, હું તારા આખા ઘરનું કામ કરીશ. એ બેન કહે છે ચાલ. તારામતીએ રોહિતનો હાથ પકડ્યો છે. ત્યાં જે બેન કહેવા લાગી, ઊભી રે, ક્યાં જાય છે? મેં કામ તને એકલીને જ આપ્યું છે, તારા દીકરાને નહીં. તારે આવવું હોય તો એકલી આવ. તારામતીને આંખમાંથી આંસુડાની ધાર થાય છે. બેન મારો દીકરો બહુ નાનો છે, ક્યાં ઊંઘશે, શું ખાશે? હું એક માં છું, મારા દીકરા વગર હું કેવી રીતે રહી શકું? માનું છે ને દિલ જ એવું હોય, એ દીકરાને ક્યારેય છૂટો પાડી નથી શકતી, પણ દીકરો જ્યારે માને છૂટી પાડી દે ને, ત્યારે આઘાત માં સહન નથી કરી શકતી. કારણ એ માના કણમાંથી, લોહીમાંથી બનેલો એ દીકરો, અને એ માં સહન નથી કરી શકતી. એક જ ઈચ્છા કરે, મારો દીકરો મારી સાથે રહે. તારામતી કહેવા લાગી, બેન મારા દીકરાને મારી સાથે રહેવા દે, તું જે કહીશ ને હું બધું જ કરીશ. ત્યારે બેન કહેવા લાગી, ઊભી રહે, તારા દીકરાને લાવો છે ને? કે હા. ક્યારેય તારાથી કંઈ મગાશે, હું તને ક્યારેય કંઈ આપીશ નહીં. એઠું જૂઠું જે કંઈ વાસણમાં વધ્યું છે તારે ને તારા દીકરાને ખાવું પડશે, જો તને મંજૂર હોય તો ચાલ. તારામતી કહેવા લાગી, બેન મને બધું મંજૂર છે, હું ક્યારેય માંગીશ નહીં. રોહિતને લઈને તારામતી આ બેનના ઘેર જાય છે. સવારથી સાંજ સુધી આખા ઘરનું કામ કરે છે. મુખ પર કોઈ ફરિયાદ નથી, કોઈ નિરાશા નથી, પણ હૃદયમાં એક પ્રાર્થના છે, હે ગુરુદેવ અમે જે વ્રતના પાલન માટે નીકળ્યા છે, પ્રભુ તો અમને સફળતા આપજે. બતાવવામાં આવ્યું છે દિવસો પસાર થયા છે. એક દિવસ બહાર રમતો નાનકડો એવો દીકરો રોહિત રમતા રમતા એને માં યાદ આવી. મારી માં શું કરતી હશે? આપણને એમ થાય ને કે બાળકો રમે છે, પણ ઘણીવાર આપણને ખબર ન પડે, એ રીતે દૂરથી એ માને જોવા આવે છે, મારી માં શું કરે છે. રોહિતને માં યાદ આવી અને દોડતો દોડતો આવે છે, જોવે છે, અરે સાંજ પડી ગઈ છે, મારી માં કામ કરે છે. સવારથી સાંજ સુધી મારી માં કામ કરે, આખો દિવસ. મારી મને થાક નહીં લાગતો હોય, મારી મને ઊંઘ નહીં આવતી હોય, મારી મને ભૂખ નહીં લાગતી હોય, મારી મને કોણ ખાવાનું આપે, મારી મને કોણ થાક ઉતારે? માના દ્રશ્યને જોઈને
રોહિતની આંખમાંથી આંસુડાની ધાર થઈ છે. વિચાર કરવા લાગ્યો, મારી માં મારા આંસુ જોઈ જશે તો મારી માનું મન એ કમજોર બનશે. હું મારી માને સહયોગ આપવા માટે આવ્યો છું, માટે માને ખબર ન પડે એ રીતે આંસુ લૂછી નાખે છે. નજીક જાય છે માં પાસે અને નાનકડો હાથ લાંબો કરીને કહેવા લાગ્યો, માં જરા જો તો ખરી, સાંજ પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે. માં તને થાક નથી લાગ્યો? માં તને ભૂખ નથી લાગી? માં તો ઊભી થા. નાનો હાથ પકડીને માને ઊભી કરે છે. એક બાજુ લાવીને માને બેસાડે છે. માના ખોળામાં બેસી જાય છે. માને કહેવા લાગ્યો, માં તને ભૂખ લાગી છે? તારામતી રોહિતને ભેટી પડે છે. આંખમાં આંસુડાની ધાર છે. બેટા, ભૂખ મને નથી લાગી, ભૂખ તો તને લાગી છે. હું કેવી માં છું, તને ખાવાનું પણ પૂછતી નથી, મને માફ કરજે. રોહિત નાના નાના હાથથી માના આંસુ લૂછવા લાગ્યો. માં તું રડે છે કેમ? મને ભૂખ નથી લાગી. મારા દોસ્તારો સાથે રમતો તો ને, મારા દોસ્તારોએ મને બહુ ખવડાવી દીધું છે, મારું પેટ ભરાઈ ગયું છે, જરા જો તો ખરી. તારામતીનો હાથ રોહિતના પેટ ઉપર પડે છે. તારામતીનું હૃદય ચિરાઈ જાય છે. મારા વાલા દીકરા, તારું પેટ કેટલું ઊંડું ઉતરી ગયું છે, ગાલમાં ખાડા પડી ગયા છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે. બેટા, તે ક્યારે ખાવાનું માંગ્યું નથી. હું કેવી માં છું, તને ભરપેટ ભોજન પણ આપી શકતી નથી. અને બતાવવામાં આવ્યું છે, માં ને